યમ નિયમનો 8 ત્રોટક છંદ પણ કહેવાય છે. 8 ગાથા હોય છે. તોટક નામનો છંદ છે, એટલે 8 ત્રોટક છંદ એ પણ એનું નામ છે. એ છંદનું નામ છે. બીજું નામ યમ નિયમનું છે શું સાધન બાકી રહ્યું. અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર જીન દીક્ષા જપ તપ આદિ કર્યા તો કયું સાધન બાકી રહી ગયું કે જેથી આપણો મોક્ષ ન થયો. એટલે એને શીર્ષક આપ્યું શું સાધન બાકી રહ્યું. તો કે સદગુરુની આજ્ઞાએ સાધન કર્યાની આ બાકી રહી. સાધન ઘણા બધા કર્યા પણ જ્ઞાની પુરુષ જેમ કે તેમ ન કર્યું. સ્વચ્છંદે કર્યું, સ્વમતી કલ્પનાએ કર્યું અથવા કુગુરુ આશ્રય કર્યા માટે એ મોટામાં મોટું કારણ હતું જે છૂટવાનું જન્મણથી. બસ એ જ બાકી રહ્યું. એટલે એનું શીર્ષક જે આપ્યું શું સાધન બાકી રહ્યું. ફરી ત્રીજું નામ ફરી છે તે છે કૈવલ્ય બીજ શું. કેવળ જ્ઞાનનું બીજ શું એટલે કે કેવળ જ્ઞાનનું બીજ શું અર્થાત સમકિત તે પ્રભુ પ્રત્યે પ્રેમ કર્યા વિના પ્રગટે નહીં. સમ્યક દર્શનનું મૂળ કારણ પણ સત્પુરુષ પ્રત્યેની ભક્તિ છે. પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન પરિણમે નહીં અને જ્ઞાન ન થાય, સમકિત ન થાય તો કેવળ જ્ઞાન ક્યાંથી આવે. એટલે કેવળ જ્ઞાનનું પણ બીજ શું એ પણ એનું ઉપર શીર્ષક લખેલું છે. હવે આ જીવે આપણા આત્માએ અનંતકાળ સુધી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. કૃપાલદેવ 200 પત્રાંકમાં કે છે અનંતકાળ સુધી. આપણે અનંતકાળ તો વહી ગયો, અનંત સાધન પણ કર્યા. તે અનંતકાળ સુધી હજુ અનંતકાળ સુધી નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. કેમ કે જ્ઞાન શું, આત્મા શું, એની પ્રાપ્તિ કેમ થાય એને ખબર જ નથી. એટલે કે છે અનંતકાળ સુધી જીવ નિજ છંદે એટલે પોતાની મતિ કલ્પનાએ ગમે તેવા ધર્મના સાધન કરે, પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. આજ્ઞાનો કેટલો પ્રભાવ છે, કેટલું બળ છે. એ જ ગતસુખમાં નેમિનાથ ભગવાનને કે મારે કેટલા બાકી રહ્યા તો કે 1000 ભવ લેવા પડે. એટલા 1000 ભવ કરવા પડશે. તો કે ભગવાન મને તો એક ભવ બી નહીં પાલે, મને શીઘ્ર ઉપાય બતાવો. તો કે જાઓ શમશાનમાં ધ્યાનમાં ઉભા. આજ્ઞા થઈ તહતથી આપની આજ્ઞા માથે ચડાવું છું એમ કરીને ત્યાંથી રવાના થઈને શમશાનમાં જઈને ઉભા રહી ગયા. ભગવાને આજ્ઞા કરી. ત્યાં સસરો સોમલ આવ્યો, મારી પુત્રીનો ભાવ વગાડ્યો, અહીંયા આવીને દીક્ષા લઈને ધ્યાનમાં ઊભો છે. બસ ત્યાં મળતું હતું અંગારા, બાજુમાં તળાવ જેવો તો પાણીની પીળી ભીની માટી લઈ ચોપડી પાળ બાંધી માથામાં અંગારા ભરી મળદામાંથી લાવી. હવે ભયંકર આગ લાગી, પોતે બળવા માંડ્યો. છતાં પોતે તો ધ્યાનમાં લીન છે. ઉપરથી આમ કહેવાય એમને તો એવો વિકલ્પ નહોતો, પણ કે એમને તો મતલબ એમ થયું કે મારા સસરાએ મને મોક્ષની પાઘડી બંધાવી. પેલી બંધાવો તો ફાટી જાત કપડાની, ઠેઠ મોક્ષે પહોંચે એવું કર્યું. સંભાવમાં રહી ત્યાં શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રગટાવ્યું. ક્યાં ગયા 1000 ભાવ? નાશ પામી, આજ્ઞા આરાધી. એટલે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. જ્યારે આપણા જેવા અનંતવાર જીન દીક્ષા લીધી છતાં હજુ સુધી કંઈ થયું નહીં. કેમ ન થયું? તો કે એને જ્ઞાનીની આજ્ઞાએ કર્યું જ નથી. કાં તો સ્વચ્છંદે કર્યું, કાં કુગુરુ આશ્રય કર્યો. આ મુખ્ય આ યમ નિયમનનો ભાવાર્થ છે. મુખ્ય આશય આ છે જે વિસ્તારથી આપણે સમજાવશે. કેમ કે અનાદિ વળી પત્રાંક 166માં કૃપાલદેવ કે છે અનાદિકાળના પરિભ્રમણમાં, પરિભ્રમણ પરી એટલે ચારે બાજુ, ભ્રમણ એટલે ભટકવું. ક્યાં ક્યાં ભટકતા હતા? 84 લાખ જીવાની. ક્યારથી? અનઆદિ, તેની કોઈ આદિ જ નથી. એવા અનંતા કાળથી પૂર્વે જે વહી ગયો 4 ગતિમાં જ રજડીએ છે.
તો અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર તો શાસ્ત્ર શ્રવણ. કેટલી વાર હમણાં આપણે સાંભળીએ છીએ ભગવાનના વચનો, કેટલી વાર સાંભળ્યા? અનંતવાર. અનંતવાર તો ફોગટ ગયા, તો પછી આ ફોગટ નહીં જાય? અનાદિકાળના પરિભ્રમણ, અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા. જીન દીક્ષા. આજે તો એટલો ત્યાગ આપણામાં છે નહીં. બધું ઘર બાર બધું મૂકી દઈ અને આવી અનંતવાર, 1000 વાર, 1 વાર 2 વાર નહીં, 1000 વારની અનંતવાર, લાખ વાર. આ શું છે? અનંતવારની દીક્ષાઓ બધી ફોગ ગઈ તો આ ભૂલ ક્યાં રહી ગઈ? જો આપણે દીક્ષા નહીં લીધી હોય તો જ્ઞાની કહે નહીં, એક પણ ભાવ એને બાકી નથી રાખ્યો. મહાપુરુષો કે અહીંયા પણ આપણે જન્મ્યા છીએ, અહીંયા મર્યા છીએ. શાસ્ત્ર વચન છે. કેમ કે જેની કોઈ આદિ જ નથી, અનાદિકાળથી જન્મણ જ કર્યા કરે, કોઈ એવું સ્થાન નથી જ્યાં જન્મ્યો નહીં અને મર્યો નહીં હોય, તો અનંતવાર આવી જીન દીક્ષા લીધી, અનંતવાર આચાર્ય પણ પ્રાપ્ત. પોતે આચાર્ય થયો છે, કેટલાને બોધ આપ્યા, છતાં પોતે કોરોનો કોરો જ રહ્યો. દિયા તલે અંધેરા, લાંટેન ફાણસ આવતું ને, બધાને પ્રકાશ આપે પણ એને તળિયે તો અંધારું જ હોય. એમ આપણે મોટી મોટી વાતો કરી જ્ઞાનની ને પોતાના જીવનમાં કાંઈ નહીં. એમ અનંતવાર આચાર્ય પણ પ્રાપ્ત થયું છે. માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી, અને મળીએ એ સુણીએ અને શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. ભણકાર આપણને થતો નથી, કેમ કે હજુ જોઈએ એવી શ્રદ્ધા આવી નથી, વિશ્વાસ નથી. નાની કે છે એમાં બરોબર બેસતું નથી હજુ. ભલે આપણે કહીએ આપણે શ્રદ્ધા છે, ઠીક છે, અપેક્ષા જેટલી છે એટલી, પણ હજુ ઘણું આગળ જવાનું છે. બહુ બળવાળી શ્રદ્ધા જેની તે પુરુષાર્થે ઘેલો જોઈએ. જેટલા અંશે આપણી શ્રદ્ધા બળવા તેટલો પુરુષાર્થ પણ બળવાનો. રાત દાડો મથે એના માટે વિશ્વાસ કે એનાથી સુખી થઈશ. પૈસા માટે લાગે કે ભાઈ એના વગર તો મારે ચાલે એવું નથી, તો કેટલો પ્રયત્ન કરે, રાત દાડો એક કરી દે. ઘરાગી હોય ને રાતના 12 વાગે તો એ કંઈ નહીં, અરે આખી રાત બેસો ઘરાક હોય તો. એટલે એને એમાં એવી સુખ બુદ્ધિ છે, પૈસા હોય તો સુખી થઈએ, ત્યાં કેટલો પ્રયત્ન કરે એવી ગરજ એમાં નથી, સમજાયું નથી. એટલે બાકી તો અહીંયા મથે. નાની પુરુષો કેવો પુરુષાર્થ કરે છે, રાત ને દાડો ઊંઘતાય નથી, કેમ કે એને અનુભવમાં આવી ગયું કે સુખ આ છે, બીજું બધું મિથ્યા છે, ખોટું છે, આ ભાવ પૂરતું છે, એ પણ સુખાભાસ છે, ખરું સુખ તો છે જ નહીં ઇન્દ્રિયોનું. એ પણ આ સત શ્રદ્ધ્યું નથી. ભલે મળ્યું હોય ભગવાન તીર્થંકરો પાસે ગયો પણ શ્રદ્ધા નથી આવી એમના પ્રત્યે. બહુ સારું છે, સમર્થન જોઈએ કે ઓ કેવું સરસ, શું રચના છે, એવું બધું જોઈને નીકળી ગયો. એ પ્રમાણે પોતાના ભાવમાં પલટો નહીં લાવ્યો, એટલે જીવન સુધાર્યું નહીં એમણે કહ્યું, એટલે કોરોનો કોરો રહ્યો. એટલા માટે કૃપાલદેવે પ્રભુશ્રીને 534માં પત્રમાં લખ્યું કે બીજા 8 ત્રોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગી છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે પરમાત્મને નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા. કૃપાલદેવ પ્રભુશ્રીને લખે છે કે બીજો 8 ત્રોટક છંદ એટલે યમ નિયમ, હે પ્રભુ સાથે એ પણ અનુપ્રેક્ષા એટલે વારંવાર ચિંતન કરવું, વિચારણા કરવી, તે છે અનુપ્રેક્ષા ભાવના વારંવાર. બીજા 8 ત્રોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગી છે, કેમ કે જેમાં એટલે આ યમ નિયમમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે પરમાર્થના નામે આચરણ કર્યા ધર્મને નામે તે અત્યાર સુધી વૃથા થયા. કેમ ફોક થયા? અનંતવાર જપ તપ આદિ કર્યા બધા કેમ ફોક થયા? શું રહી ગયું આમાં? ને તે આચરણને વિશે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોજ છે. હજુ આજે પણ એ રીતે જો પોતાની રૂઢિ પ્રમાણે કે પોતે જે કુલમાં જન્મ્યો હોય, કુલ સંસ્કાર પ્રમાણે ધર્મ આરાધન કરતો હોય, તો એ મિથ્યાગ્રહ છે, ખોટો આગ્રહ છે. સત શું છે જાણવું જોઈએ. બધી બાપ દાદાનો બધો ધર્મ સાચો જ હોય એમ ન કહેવાય, ખોટો પણ હોઈ શકે. સાચો હોય તો વાંધો નથી, પણ એની પૂરી તપાસ કરવી જોઈએ. એટલે તે આચરણને વિશે
મિથ્યાગ્રહ છે, ખોટા આગ્રહ છે કે અમે માનીએ છીએ તે સાચું છે, તે નિવૃત્ત કરવાનો બોધ કયો છે, તે પણ અનુપ્રેક્ષા કરતા જીવને પુરુષાર્થ વિશેષનો હેતુ છે. એના પર બી ખૂબ વિચારણા કે યમની પર કરશો તો વિશેષ પુરુષાર્થ બળ વર્ધમાન પામશે. હવે યમ નિયમની પહેલી ગાથા. કેવલ્ય બીજ શું? કેવળનાનું બીજ શું? બીજ રોપાય તો એમાંથી વૃક્ષ થાય. કેવળનાનું બીજ સમકિત છે, સમ્યક દર્શન અથવા આત્મજ્ઞાન એ થાય તો એ આગળ વધતા વૃક્ષ કેવળનાનરૂપ વૃક્ષ થાય અને વૃક્ષ ઉપર મોક્ષરૂપી ફળ આવે. એટલે કેવળજ્ઞાની આત્મા મોક્ષે જ જાય. એટલે કેવલ્ય જ્ઞાનનું બીજ શું એનું શીર્ષક આપ્યું યમ નિયમ. હવે એની પહેલી ગાથા. યમ નિયમ સંજમ આપકિયો પુનિત્યાગ વિરાગ યથા ગલયો. યમ નિયમ સંજમ આપકિયો પુનિત્યાગ વિરાગ યથા ગલયો. વંદવાસલિયો મુખ મૌન રહ્યો દ્રઢ આસન પદ્મ લગાય દિયો. યમ નિયમ આજીવન જે વ્રત લઈએ તેને યમ કહેવાય. 5 યમ: અહિંસા મહાવ્રત, સત્ય મહાવ્રત, અચૌર્ય મહાવ્રત, બ્રહ્મચર્ય મહાવ્રત, પરિગ્રહ ત્યાગ મહાવ્રત, એ બધા યમ કહેવાય. કેમ કે મુનિઓ આજીવન વ્રત લે છે, આખી જિંદગી સામયિક વરે છે. કરેમી ભંતે સાવય જાગમ જોગમ પચખામી, આખી જિંદગી સુધી સંભાવમાં રહીશ. એ કોણ? નાની જ આવી રીતે સંભાવમાં રહી શકે. ખરેખર દીક્ષાનું ગુણસ્થાન છઠ્ઠું છે. ચોથે ગુણસ્થાન કે આત્મજ્ઞાન થાય, 5મે શ્રાવકના વ્રત આવે, 6ઠે મુનિપણું આવે, 12 પ્રકારના કશાય જેના ગયા હોય તે મુનિપણાને યોગ્ય થાય છે. તો એ આત્મામાં રહી શકે, સંભાવમાં રહી શકે. એટલે યમ એટલે આજીવન વ્રત. નિયમ એટલે અમુક સમય માટે આપણે જે વ્રત લઈએ. હવે આ જે પર્યુષણ છે તો કોઈ એક દિવસનો ઉપવાસ લે, કોઈ 28 કરે, કે કોઈ ભલે મહિનાનો ઉપવાસ કરે, કે અમુક વસ્તુનો ત્યાગ કરે, કે લીલોતરી નહીં ખાઉં અમુક દિવસ સુધી. એ જે કંઈ પણ અમુક સમય માટે મર્યાદાપૂર્વક વ્રત લેવામાં આવે તેને નિયમ કહેવાય. યમ નિયમ. પછી સંયમ. સંયમ એટલે દીક્ષા. 12 પ્રકારે સંયમ. 5 ઇન્દ્રિયો ને વશ કરવી અને મન, 5 ઇન્દ્રિયોને મન એને વશ કરવું અને સટકાય જીવની રક્ષા કરવી. પૃથ્વીકાય, આપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. ત્રસકાયમાં બધા આવ્યા. એમ સ્થાવર ને ત્રસ એ 6 જીવો કહેવાય. એ 6 જીવોની રક્ષા કરવી અને 5 ઇન્દ્રિયોને મનને વશ રાખવું, એનું નામ 12 પ્રકારે સંયમ છે. 6 પ્રાણી સંયમ અને 6 ઇન્દ્રિય સંયમ. 12 પ્રકાર જે સંયમ પાડે તે મુનિ કહેવાય સર્વથા, સંપૂર્ણપણે. શ્રાવક એનો અંશે ત્યાગ કરે છે. મુનિ તો કોઈ પણ પ્રકારની હિંસા ન કરે અને શ્રાવકને એ જાણી જોઈને કોઈ જીવને નહીં મારે, પણ એને કોઈ મારવા આવે તો એ સામનો પણ કરી શકે, એની છૂટ છે. બીજી પણ આપણે વનસ્પતિ આગી ઘણી હિંસા કરીએ છીએ, પાણી, જળકાય વગેરે, પૃથ્વીકાય, અગ્નિકાય. એટલે આપણું જે વ્રત છે તે અંશે કહેવાય, દેશે કહેવાય શ્રાવક વ્રત. પંચ મહાવ્રતની પણ 5 અણુવ્રત પાળે શ્રાવક. એ પણ લક્ષ હોય તો, નહીં તો કંઈ પડાય નહીં. અસાવધાની રાખે તો ઘણી જીવોની હિંસા થાય. અને શ્રાવક પણ સાવધાનીપૂર્વક વર્તે તો ઘણા બિચારા નિરપરાધી જીવો બચે છે. ગેસ છે એને પણ પહેલાં તો લાકડા ખંખેરીને વાપરતા, કોઈ જીવજંતુ અંદર રહીને ગયા તો આજે ગેસના બર્નલ પણ ઊંચા લઈ ફૂંક મારી અને પછી જ સળગાવવું જોઈએ. કેમ કે કોઈ જીવ આપણો દાળ કે કોઈ પણ ઢોળાયું હોય ત્યાં જીવ ઉત્પન્ન થઈ જાય, રાત્રે ફાંકા પણ થઈ જાય, નાના જંતુઓ પણ એને ફૂંક મારીને કાઢી પછી જ અગ્નિ સળગાવો. એમ દરેક ઠેકાણે જીવ રક્ષાનો જો ઉપયોગ હોય તો ઘણા જીવો બચી શકે. એટલે કૃપાલદેવ યત્નાનો પાઠ લખે મોક્ષમાળામાં કે શ્રાવકે બહુ યત્નાપૂર્વક કામ કરવું. એના માટે એ જ વ્રત છે પંચ અણુવ્રત. લેવું, મૂકવું, ખાવું, પીવું
મળમૂત્ર ત્યાગ વગેરે પણ ક્યાંય જીવ હિંસા નહીં હોય ત્યાં જોઈને બધું કરે તો એને પણ ઘણો પાપ બંધ ઓછો થાય. લક્ષ્ય હોય કે મારે કોઈ જીવ મરે નહીં અથવા ઓછું પાણી ઢોળાય કે અગ્નિકાય બધા ઓછો ઉપયોગ કરું, એવો જેને લક્ષ્ય છે તે ઓછા કર્મ બાંધે. અને જેને ભાન જ નથી, નાવામાં અડધી ડોલે બહુ છે, આરામથી શરીર સાફ થાય, પણ તેના બદલે સાવર લગાડે ઉપર, કેટલાય ડોલ પાણી જાય. આનંદ આવે ને શરીર ઉપર, સારું લાગે, પણ એ કર્મ કેવા બાંધે છે, જ્યારે એના ઉદય આવશે ત્યારે ભોગવતા રડતાય નહીં છૂટે. એ જીવો જે બિચારા દુઃખી થયા, એટલે આપણને ઘણું ભગવાને કહ્યું છે કે જેમ મને એમ હિંસા ઓછી કરો. તેમાં વળી આ કાળમાં તો ટબ નીકળ્યા મોટા, 50 ડોલ અંદર આવે, પાછો એમાં નાય કૂદે, અંતા કર્મના ઢગલા માંડે, એને ભાન નથી. જેને છૂટવું હોય એના માટે છે આ બધું. બાકી તો જેને જન્મમાં જ કર્યા કરવા છે એ ભલે ભટકે, એને કોણ ના પાડે છે. સમજો તો સર્વે મળ્યું મુક્તિની દ્વાર, અને ના સમજો તો ચહુ દિશે ઘોર ઘોર અંધાર. તો પછી અંધારું તમારા માટે છે જ. આ તો જેને છૂટું છે એને માટે જ્ઞાનીઓ કે છે. પણ યમ નિયમ સંયમ ખૂબ પાળ્યા, અનંત વાર કર્યું, પણ કેવી રીતે કર્યું? આપ કયો. આપ એટલે સ્વચ્છંદે, પોતાની મરજી પ્રમાણે મને ઠીક લાગ્યું તેમ કર્યું. કોઈને કહેવાથી નહીં, કોઈને પૂછીને નહીં, જ્ઞાનીને મને જેમ લાગ્યું તેમ કર્યું. મને એમ લાગે છે કે હું જો 99 યાત્રા કરી લઉં મારું કલ્યાણ થઈ જાય, મને લાગે છે. બીજાને એમ લાગે કે 500 આંબીલ કરી લઉં આપણો તો મોક્ષ થઈ જાય. ત્રીજાને વળી એમ લાગે કે આપણે આટલા વર્ષી તપ કરી લઈએ. ચોથાને વળી કંઈ બીજું જ લાગે કે 9 લાખ જાપ કરી દઈએ આપણે નવકાર મંત્રના. એમ સ્વમતી કલ્પનાએ આપણા આત્માએ અનંતકાળના પરિભ્રમણમાં એવા અનેક સાધનો કર્યા છે, છતાં હજુ જન્મથી છૂટ્યો નથી. એટલે કંઈક ભૂલ રહી જાય છે. એ આપણને ધ્યાનમાં લાવવા માટે રોજે એકવાર યમને બોલવા કૃપાલે ભલામણ કરી. કારણ કે અનંતવાર તમારી ભૂલ થઈ છે, એવી ભૂલ પણ જો આ ભમય થાય તો તમારો આવો પણ નકામો જાય, અને વળી પાછો યોગ આવો ક્યારે મળે? એટલા માટે એકવાર તો કે તમે એકવાર જરૂર યમને બોલો. એમાં કહ્યું યમ નિયમ સંયમ તો અનંતવાર લીધા, અનંતવાર જીન દીક્ષા, પણ આપ કયો સ્વચ્છંદે કર્યા. એટલે કે આપ કયો. હવે પુની ત્યાગ બિરાગ અથાગ લયો. પુની એટલે ફરી, અડી, વળી ત્યાગ બિરાગ અથાગ લયો. અથાગ એટલે અમાપ. આજે તો આપણનો કંઈ ત્યાગ છે નહીં, એવો ત્યાગ કેટલો આ જીવે કર્યો તે બધું બતાવે છે. ત્યાગ એટલે બાહ્ય ત્યાગ, બહારથી બધું ત્યાગ કર્યો, પણ જે કરવાનું હતું દેહમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરવો હતો. દેહથી હું છું આ ભાવ કાઢવાનો તો એ નથી કાઢ્યો હજુ સુધી. એટલે બાહ્ય ત્યાગ કર્યો, પણ દેહમાં આત્મબુદ્ધિનો ત્યાગ ન કર્યો. બીજા ત્યાગ પણ કેવા કર્યા? મોહ ગર્ભિત કે દુઃખ ગર્ભિત. ઘરમાં ખાવાનું નથી તો એના કરતાં દીક્ષા લઈ લઈએ તો રોટલા ભેગા તો થઈએ, આરામથી સુખે ખાવાનું મળે. અને વળી લોકો મહારાજ કે પધારો મહારાજ. અને આ છે દુઃખ ગર્ભિત વૈરાગ્ય. અને મોહ ગર્ભિત વૈરાગ્યમાં પોતાના દીકરાએ દીક્ષા લીધી હોય અથવા બાપે લીધી હોય તો કે આપણે એ લઈ લો ને, સાથે જ રહીશું, અને જુદા નવા સ્થાનોએ ફરવા જોવાનું મળશે. એક તકલીફ છે કે પગમાં જોડા પહેરવાને નહીં મળે, અને માથે લોચ કરવો પડે, તો એ તો બધું સહેજ થઈ જશે, પણ બીજું સુખ ઘણું છે. એવી જો લક્ષ્ય રાખી, એવો લક્ષ્ય રાખીને દીક્ષા લે તો એ મોહ ગર્ભિત છે. એનો લક્ષ્ય આત્મહિતનો છે નહીં. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય એ આત્મકલ્યાણને માટે નિવૃત્તિ લે કે હું બધું છોડી દઉં તો સર્વકાળ આખો દિવસ રાત માત્ર આત્માર્થ સાધી શકું. બીજું મારે કોઈ વ્યવહાર નથી, કોઈ વેપાર પણ નહીં, કોઈ જાતનું કંઈ કામ નહીં. એવો જેને આત્માર્થનું લક્ષ્ય હોય એ જ્ઞાન ગર્ભિત વૈરાગ કહેવાય. પણ એ સત્પુરુષના બોધ વગર કદી આવે નહીં, ખબર જ નહીં પડે.
ગુરુ જ્ઞાની ન હોય તો એને માર્ગદર્શન કોણ આપે કે શા માટે દીક્ષા છે? જેમ મણિલાલ બોટાદવાળાને દીક્ષા લેવાની ઈચ્છા થઈ ત્યારે કૃપાલદેવને પત્ર લખ્યો સૌભાગભાઈના કહેવાથી. ત્યારે કૃપાલદેવે કહ્યું કે ભાઈ 12 કસાય ગયા પછી દીક્ષા આવે. કસાયોનું કેટલું બધું પાતળાપણું થઈ જાય, અનંતાવંદી પ્રત્યાખાની 3 ચોકડી જાય ત્યારે દીક્ષાને યોગ્ય થાય છે, નહીં તો એ દીક્ષા મોક્ષને માટે થતી નથી. એ વાત એમને સમજાઈ ગઈ, તેમણે છોડી દીધું. પહેલા તો દીક્ષા લઉં એમ કરતી માતા પિતા બધાથી ભાગીને જાય ઘરમાંથી, પાછા પકડીને લાવે. સૌભાગભાઈ બહુ દયાળુ હૃદયવાળા, એટલે એમણે વિચાર કર્યો કે એને અક્કલ આપીએ, સમજણ. એટલે સૌભાગભાઈજીને કહ્યું મણિલાલને, મણિલાલ મારે તો દીક્ષા લેવી છે. ત્યારે મણિલાલ કે દીક્ષા તો મારે લેવી છે. તો કે તમે એમ કરો સૌભાગભાઈ, આપણે અમુક ઠેકાણે હું જઉં છું, તમે ઘરથી આવી જજો, હું ઘરવાળાને પૂછ્યા વગર આવી જઈશ અને આપણે બી દીક્ષા લઈ લઈશું. ત્યારે સૌભાગભાઈ કહે ભાઈ એમ તો નહીં થાય, પણ તું એક કામ કર, તું એ કંઈ ભણેલો નહીં, હું ભણેલો નહીં. એના કરતો એક શ્રીમદ રાજચંદ્ર નામના પુરુષ છે મુંબઈમાં, એમની દીક્ષા તો લેવી છે, એટલે એમને તું કાગળ લખ, એ આપણી સાથે આવે તો આપણો ધંધો બરોબર ચાલે. કોઈ વાંચનાર તો જોઈએ, તો આપણે બોલવકે પૂછાય, એટલે એક વ્યાખ્યાનકાર સાથે જોઈએ. એ શ્રીમદ રાજચંદ્ર મહાશાસ્ત્ર પંડિત છે. એમણે કાગળ લખ્યો. કૃપાલને તો એક કાગળ એવો આવ્યો કે એનું મન જ ફરી ગયું. જે રોજે દોડીને જતા હતા ઘરથી, હવે આ કાગળ આવે ત્યારે મણિલાલ સૌભાગભાઈને શું કહે, સૌભાગભાઈ મને તો એમનો કાગળ આવ્યો, હવે મારી તો ઈચ્છા ફરી ગઈ છે, હવે હું તો દીક્ષા લેવાનો નથી, તમારે લેવી હોય તો લ્યો. સૌભાગભાઈને કોને દીક્ષા લેવી? આ તો એને સમજાવવા માટે આ પ્રયત્ન કર્યો. એમ સાચા ગુરુ હોય તો આવું માર્ગદર્શન આપે, નહીં તો શું દશા થાય. એવી અનંતવાર દીક્ષા આપણે લીધી છે, કોઈ અજ્ઞાનીના આશ્રય કાં સ્વચ્છંદે. જ્ઞાન ગર્ભિત દીક્ષા હજુ સુધી આવી નથી. પુની ત્યાગ વિરાગ અથાગ લેવો, ત્યાગને વૈરાગ્ય અથાગ લીધો. ખરો ત્યાગ કોને કહેવાય? કૃપાળુદેવે પત્રાંક 569 લખ્યું છે, આત્મ પરિણામથી અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રી જીન ત્યાગ કહે છે. જીનેશ્વર ભગવાન ત્યાગ કોને કહે કે અંતર આત્મામાંથી જે આપણો લગાવ છે, આસક્તિ છે પર પદાર્થમાં, તે છૂટવી, તેનું નામ ત્યાગ છે. અધ્યાસ ગાઢ અભ્યાસ થઈ ગયો છે. તાદાત્મ્ય એટલે દેહને આત્મા માનવો, આત્માને દેહ માનવો, એવા અધ્યાસનો ત્યાગ તે ખરો ત્યાગ છે. ભગવાને તેને ત્યાગ કહ્યો છે, પણ એવો ત્યાગ જીવે કર્યો નથી. અંદરથી છૂટતું નથી, બહાર ત્યાગ થઈ જાય, અંદરની આસક્તિ તૂટતી નથી, અને અંદરથી તૂટે એનું નામ જ ત્યાગ છે. વૈરાગ્યની વ્યાખ્યા કૃપાલદેવે 506 પત્રમાં કરી. વૈરાગ્ય કોને કહેવાય? ગ્રહ કુટુંબાદિ પ્રત્યે અનાસક્ત બુદ્ધિ થવી, તેને વૈરાગ્ય કહે છે. ઘર કુટુંબ આદિમાં પણ આસક્તિ નહીં, મારાપણું નહીં, તેનું નામ વૈરાગ્ય. ખાલી દિવેલિયું મોઢું કરીને ફરે, જાણે બહુ વૈરાગ્ય આવી ગયો, તો કે વૈરાગ્ય ન કહેવાય. અંતરથી એના આસક્તિ બધી તૂટી ગયો, કોઈ ગમતું નહીં અંતરથી, તેનું નામ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, અને એ સત્પુરુષના બોધથી જ આવે. પુનિ ત્યાગ વૈરાગ અથાગ લયો, અથાગ અમાપ લ્યો. આવા માત્ર બાહ્ય ત્યાગથી હજુ સુધી આપણું કલ્યાણ નહીં થયું. એના માટે નિષ્કુલાનંદ થયા, સંત થયા. એ શું લખે છે? ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી. અંતર ઊંડી ઈચ્છા ઘણી, તે કેમ કરીને તજાયજી. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના. ખરો ત્યાગ વૈરાગ્ય વિના ટકે નહીં.
અને એકવાર દૂધના ઉભરાની જેમ સંસાર વૈરાગ્ય છોડી દીધો, પણ હવે ક્યાં જાય? હવે તો ધોવાઈ ગયો, ઉભરો તો બેસી ગયો, હવે ન ઘરે જઈ શકે ને ન ત્યાં રહી શકે, એટલે એની કફોડી હાલત થાય છે. પણ પછી થાય શું? એમ ત્યાગ જ્યાં અંતરનો ખરો વૈરાગ્ય ન હોય તો એનો સાચો ત્યાગ આવે જ નહીં. ટકવો તો રોગ રૂઢીથી એને ટકાવવો પડે. વળી કહ્યું, અંતર ભજ બાહ્ય તજે ને અંતર ભજે એ મન વિસરે અર્થજી. ઉપર ત્યાગ અને અંતરથી ભજે, અંતરથી ઈચ્છા રહ્યા કરે કે આ મને ક્યારે મળશે, અથવા મેં ત્યાગી દીધું પણ આ ઠીક નહીં કર્યું, પછી શું થાય? ઉપર તજે ને અંતર ભજે એમ ન વિસરે અર્થજી. વણસ્યો રે વર્ણાશ્રમ થકી અંતે કરશે અનર્થજી. ત્યાગ નાટકે દે વૈરાગ્ય વિના. ઉપરથી તજે ને અંતરથી ભજે, એવું એમ કે કાર્યસિદ્ધિ નહીં થાય. એ તો ગ્રસ્તાશ્રમથી છૂટ્યો આવ્યો ત્યાગાશ્રમમાં, વણસ્યો રે વર્ણાશ્રમ થકી પણ અંતે કરશે અનર્થજી. કેમ? તો કે ત્યાં પણ અંતરથી તો સંસાર ભાવ ગયો નથી, એટલે ત્યાં જઈને છોડીને ત્યાં અનર્થ જ કરશે. એટલે ખરો ત્યાગ અંતરનો એ લાવવા માટેની યોગ્યતા જોઈએ, એ હજુ સુધી આવી નથી. માટે અનંતવારની જીન દીક્ષા પણ ભોગ ગઈ છે. હવે આગળ કહે છે, યમ નિયમ સંયમ આપ કિયો પુનિ ત્યાગ વિરાગ એટલે વૈરાગ્ય થાગ લયો, વનવાસ લયો, મુખ મૌન રહ્યો. વનવાસ લયો, જંગલમાં પણ ગયો, બધું છોડીને ત્યાં ગુફામાં રહ્યો, પણ તે ગુફાની હવે તાળું મારવા લાગ્યો. કોઈ બીજો આવી જાય તો આ ગુફા તો મારી, એટલે મમત્વ ભાવ તો ગયો નહીં. બધું છોડીને, ઘર છોડીને ગયો, બધો લાખો રૂપિયા હોય કે ભલે મકાન દુકાન બધું છોડી, કુટુંબ નહીં, હવે ત્યાં ગુફામાં મારા પણ. કૃપાલે એક દ્રષ્ટાંત આપી હતી. એક સંત ત્યાં જંગલમાં જઈને રહ્યા તો એ કહે કે માયા મને શું કરવાની હતી? એટલે પછી પોતે શું કરે કે કાકરાઈ છે ને ત્યાં રેતીએ છે, તો કે કાકરાને રેતી બે સરખી જ છે ને, બે પૂતગલ બધી માટી, પછી સુવે કોના ઉપર? રેતી ઉપર, કાંકરા ઉપર નહીં. એમ આ જીવને માયા મોહ ક્યાં છેતરે એ સાથે જ છે અંદર. એ સદગુરુ વગર કદી જાય નહીં. લાખ પ્રયત્ન કરે સ્વચ્છંદે, ક્યાં ભૂલ થાય છે એને પકડાય જ નહીં. વનવાસ લયો, મુખ મૌન રહ્યો, મોઢું બંધ, બોલે જ નહીં. બહારથી મોઢું બંધ, પણ અંતરની વાચા ચાલુ છે અંદરમાં. મન થોડું કંઈ બંધ થઈ ગયું, આપણે બોલવાનું બંધ કરી દઈએ તેથી કે મન વિચાર ન કરે, તેમાં તો અનેક વિચાર ચાલ્યા જ કરતા હોય. આજે પણ કોઈ મૌન લઈને પેલું ફલાણું શું, તો કે ફલાણું ઈશારાથી બતાવવું પડે. મનમાં બધું ચાલે છે, શું કરે? એવા મૌન પણ અનેક વાર કર્યા. એના માટે વિક્રમાદિત્ય રાજા હતા, જેના સંવત ચાલે એ સમયની વાત છે. રાજા બહુ જ હોશિયાર અને પ્રજાનું બહુ ભલું ચિંતવે, એટલે પોતે પણ મંત્રીઓ સાથે ફરે, દિવસે રાત્રે પણ વેશ બદલી. એક મહાત્મા જંગલમાં આમ ધ્યાનમાં બેઠા છે. વિક્રમાદિત્યને ભાવ થયો કે આ બહુ જ મહાત્મા બહુ જ સારા લાગે છે, કેવી એકદમ અડોલ સ્થિરતા છે. એટલે મંત્રીને કહ્યું કે આ મહાત્માને આપણે આ વીંટી આપીએ, આપણી કિંમતી વીંટી આપી દઈએ. ત્યારે મંત્રી કે મહારાજ પહેલા એમની પરીક્ષા કરવી જોઈએ. આમ તમે તો ભાવુક થઈને તરત જ આપી દો, બરાબર નથી, ઓળખાણ કરો. એમ કરીને પછી મહાત્મા પાસે ગયા, નજીક જઈને કહ્યું કે મહાત્મા આપ તો આવી સમાધિ ચડાવીને બેઠા છો, બોલતાય નથી, મૌન ધારણ કર્યું, પણ અમારા રાજાને તો આપને આ બહુ કિંમતી વીંટી આપવાનો ભાવ થયો છે, આપને દાનમાં, ભેટમાં. મહાત્માએ સાંભળ્યું, શું કર્યું? મહાત્માએ મોઢું ખોલ્યું, અહીંયા મૂકી દો, વીંટી આપવી છે તો મોઢામાં મૂકી દો. મંત્રીએ કહ્યું, વિક્રમાએ જોયું, અંદરની વાસના ગઈ નથી. આ મહાત્મા ન કહેવાય, આ તો ભલે બહારના બધા ધર્મના ડોળ છે,
અંદરથી તો બાવો બેઠો જપે અને જે આવે તે ખપે, જે આવે તે ખપે. હવે આ વીટી કેમ જવા દેવી કિંમતી? એટલે મોઢું ખોલ્યું એટલે તરત જ લક્ષ્ય કર્યો કે આ સાચા મહાત્મા નથી. એટલે મંત્રીએ શું કર્યું? મંત્રી હોશિયાર હોય, બધા રાજાના મંત્રીઓના આધારે ચાલે. મંત્રીએ શું કર્યું? એક મુઠ્ઠી ધૂળ ભરી હાથમાં સીધો મોઢામાં ફેંકી અને તરત જ પેલા મહાત્માની આંખો તો બંધ છે. મંત્રી બોલી ઉઠ્યો કે અરે મહાત્મા, આ મારા રાજાએ તો વીંટી તમારા મોઢામાં મૂકી, પણ એ તો બધી ધૂળ થઈ ગઈ, ધૂળ બની ગઈ. આવું બધું છે, અંતરથી જતું નથી. એટલે અનંતવારના આપણે પણ એવું જ કર્યું છે. કંઈ ને કંઈ ઊંડી ઈચ્છાઓ રાખીને આવી જપ તપ ઘણા કર્યા, પણ નાની પુસ્તકે હજુ એકે સફળ થયા નથી. સફળ થયા હોય તો આજે આપણી સ્થિતિ આ હોત નહીં. વનવાસ લયો મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાવી દિયો. દ્રઢ આસન એટલે પદ્માસન ધારીને ઘણા કલાકો સુધી એમને બેસી રહ્યો. બધી ક્રિયા બહારની, અંતરમાં કાંઈ ન મળે. અર્થાત સાચા ગુરુ ન મળે તો એને આત્મહિતનો લક્ષ્ય જ કોણ કરાવે? એટલે અંતરથી વિષય કસાયની વૃત્તિઓ તો એની ઘટી જ નહીં. પ્રભુ શ્રીજીના ઉપદેશમાં શીતલદાસ બાવાનું દ્રષ્ટાંત આવે. બીજા એક મહાત્મા એકદમ, એ તો કે બહુ મોટા મહાત્મા જગતમાં વાત થઈ એટલે એક જણને થયું કે આ આપણા જો જઈને જશે કોઈ કે આ બધા ઢોંગી છે મહાત્માઓ. એટલે એમને જઈને પૂછ્યું કે આપનું નામ શું? મહારાજ આપનું નામ શીતલદાસ. ફરી 5 મિનિટ થઈ, ફરી સાંભળ્યું જે બોલે, પછી મહારાજ આપનું નામ શું? શીતળદાસ. થોડી વાર બેઠા, ઉપદેશ સાંભળે, ફરી પૂછ્યું મહારાજ હું ભૂલી ગયો, આપનું નામ શું? શીતળદાસ. ફરી એને તો તપાસ જ કરવી હતી, પરીક્ષા. ફરી થોડી વાર મહારાજ હું તો ભૂલી ગયો, આપનું નામ શું? મહારાજ ચીપીઓ લઈને ઉઠ્યા મારવા. અરે સાલા સમજતા નહીં હે, કિતની બાર કહા શીતલદાસ શીતલદાસ. ત્યારે પછી પેલા આપણા જેવા કોઈ જઈને કહ્યું કે મહારાજ આપકા નામ શીતલદાસ નહીં है, आपका नाम तो अग्निदास है. આપ તો અગ્નિ જેવા છો, ક્યાં શીતળ જેવા? એમ ખાલી ઉપરથી આવા ડોલ કરીએ કદી કલ્યાણ થાય નહીં. તેમ ધડ આસન પદ્મ લગાવી દો. આવા બધા આપણે કામ કર્યા. એના વિશે કૃપાલદેવ વચનામૃતમાં કે છે, પત્રાંક 651માં સમજાવવા અને સમાવવાનું જે કોઈ એકે કરે તે સ્વાનુભવ પદમાં વર્તે. એટલે અનંતકાલથી યમ નિયમ શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું ને સમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં અને તેથી પરિભ્રમણ નિવૃત્તિ ન થઈ. અનંતકાળથી કૃપાળદેવ 651માં પત્ર કહે છે, યમ કર્યા, નિયમ કર્યા, અનેક શાસ્ત્રો વાંચ્યા, શાસ્ત્રાવલોકન આદિ કાર્ય કર્યા છતાં સમજાવું હજુ સમજાયું નથી. વાસ્તવિક જે તત્વ સમજાયું નહીં સમજાયું, અને સમજ્યો તો સમાયો, સમજ્યા તે સમાયા. એટલે આત્માની ઓળખાણ થઈ નહીં અને સ્વરૂપમાં સમાયો નથી. એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, તેથી પરિભ્રમણ નિવૃત્તિ ન થઈ. આ વિશે બ્રહ્મચારી બોધામૃત ભાગ 2 કે છે 567 ઉપર, યમ નિયમ સંયમ આપ કયો જીવ અનંતકાલથી ભટકે છે એ બધા સાધન નથી કર્યા એમ નથી. જે દેખ્યું તે કરવા માંડ્યું, જે દેખ્યું તે કરવા માંડ્યું. આનાથી મોક્ષ છે, ચાલો આપણે કરીએ. મુક્તિ મૌન રહ્યો, આસન પણ દ્રઢ લગાવ્યા, પણ બધું આત્માને ભૂલીને કર્યું. શા માટે કરવું છે એ ભાન જ નથી. કેમ કે ગુરુ વગર એને લક્ષ્ય કરાવે કોણ? આત્માર્થનો. બધું આત્માને ભૂલીને કર્યું એટલે કે સંસાર અર્થે જ થયું. પણ હવે શું કરવું? તો કે કૃપાળદેવે લખ્યું છે કે હવે શું કરવું તે સમજાવે. કૃપાળદેવ તે કે છે કે સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય કે મારે તો સર્વ દુઃખથી મુક્ત થવું છે એવો જેનો અભિપ્રાય, વિચાર, અંતર અભિપ્રાય એવો થયો હોય તે પુરુષે આત્માને ગવેશવું, આત્માની શોધ કરવી. આત્મા નામનો પદાર્થ શું છે?
અને આત્મા ગવેશ હોય તેણે યમ નિયમાદિક સર્વ સાધનનો આગ્રહ પ્રદાન કરી સત્સંગને ગવેશવો તેમજ ઉપાસવો. સત્સંગની શોધ કરવી, ક્યાંય સત્પુરુષના વચનોની વિચારણા થાય એવો કોઈ જોગ છે? સર્વ સાધનો આગ્રહ, પહેલા આ ત્યાગવું તે ત્યાગવું એ હમણાં પહેલા સમજવું કે શા માટે ત્યાગવું, શું ગ્રહણ કરવું, એ પહેલા સત્સંગ કે સત્પુરુષના બોધથી સમજવું, પછી ત્યાગની વાત છે. યમ નિયમાદિક સર્વ સાધનો આગ્રહ અપ્રધાન કરી એટલે એને ગૌણ કરી પ્રથમ સત્સંગને ગંભેસવો તેમજ ઉપાસવો, એટલે સત્સંગની મુખ્યતા કરવી પહેલા. અને સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. સંસારને ઉપાસવાનો આત્મભાવ એટલે સંસારની અંતરથી ઉપાસના મૂકી દેવી. કરવું પડતું હોય તો સંસારમાં રહ્યો છે એટલે ઉપરથી કરવું, અંતરથી નહીં. જેને સત્સંગની ઉપાસના કરવી હોય તેને માટે કહ્યું પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. સત્સંગમાં જે જ્ઞાની પુરુષે કહ્યું તે કરવું. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે. કૃપાલ કે તીર્થંકર ભગવાન એમ કહે છે કે ગમે ત્યાં એ જીવ કર્મને આધીન રહ્યો હોય પણ એ સત્પુરુષનું કહેલું વચન એની આજ્ઞા ઉપાસે છે તો એ સત્સંગને જ ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. આત્માની ઓળખાણ કરવા માટે કે રાગદ્વેષ ઘટાડવા માટે જે જીવ પ્રયત્ન કરે છે તે જીવ કાલાંતરે સર્વ દુઃખથી મુક્ત થાય છે. દ્વાદસાંગીનું સળંગ સૂત્ર, આખી દ્વાદસાંગી સંક્ષેપમાં આ સાર છે 12 અંગનો. આ દ્વાદસાંગીનું સળંગ સૂત્ર છે. આખી દ્વાદસાંગીનું એ જ કહેવું છે બ્રહ્મચારી, આ કહેવું છે સત્સંગ કરી શું આપણે ત્યાગવું છે અને કેવી રીતે એનો ઉપાય છે એ બધું જાણવો, પછી તે પ્રમાણે કરવું. પછી કે છે ગોદામૃત ભાગ 3માં પત્રમાં એમ કહ્યું બીજા સાધન બહુ કર્યા કરી કલ્પના આપ અથવા અસદ ગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ. યમ નિયમ સંયમ આ ફકીઓ એમાં જણાવેલા સાધનો સદગુરુની આજ્ઞા વિના જીવે ઘણા કર્યા, ખૂબ કર્યા. સત્પુરુષની આજ્ઞા વિના સ્વમતી કલ્પનાએ, અને તેનું ફળ 4 ગતિરૂપ પ્રત્યેક દેખાય છે એટલે અહીંયા બેઠા છે. કેમ કે જ્ઞાનીની આજ્ઞા તો ભમવા જવા અને આડા પ્રતિબંધ રૂપ છે. જ્ઞાનીની એક પણ આજ્ઞા એવી નથી કે આપણને સંસારમાં લઈ જાય, એટલે હજુ સંસારમાં જ પડ્યા છીએ એનો અર્થ આ છે કે આપણે એમની આજ્ઞા ઉપાસી નથી, ત્યારે 4 ગતિમાં ભટકીએ છીએ. તેથી મોક્ષ ન મળે તેવી રીતે કરેલા પ્રયત્નને બીજા સાધન કયા કરી કલ્પના આપ, એમાં સ્વચ્છંદે પ્રવૃત્તિ કરી એમ જણાવ્યું. સ્વચ્છંદ એટલે શું? પોતાને ગમે તેમ વર્તે, નાનીને ગમે તેમ ન વર્તે, તેનું નામ સ્વચ્છંદ એટલે પોતાની ઈચ્છાએ વર્તવું. એમાં સ્વચ્છંદે પ્રવૃત્તિ કરી એમ જણાવ્યું. અથવા તો અસદગુરુની આજ્ઞાથી કરેલા સાધનથી પણ સંસારું ફળ પ્રાપ્ત થયું. જીવને ક્લેશિત કરવા સિવાય બીજું કંઈ ફળ મળ્યું નહીં. કેટલી બધી આ જપ તપની ક્રિયા વડે કાય ક્લેશ આદિ કષ્ટ વેઠ્યા હશે, બધા ભોગ ગયા, બધા વ્યર્થ ગયા. શ્રી કૃષ્ણની સાથે વીરા સાલબીએ 18,000 સાધુને વંદના કરી પણ શરીરને શ્રમ પડ્યો, તે સિવાય બીજું કાંઈ ફળ મળ્યું નહીં. કારણ કે પોતાની મેળે દેખાદેખી ભાવ વિના વંદનાઓ કરી હતી. શ્રી કૃષ્ણ ભગવાન નેમિનાથના સમયમાં થયેલા છે, એટલે ભગવાનના 18,000 સાધુઓ એમને શ્રી કૃષ્ણને ખૂબ ભાવ ભક્તિથી બાંધ્યા, બધાને દર્શન કર્યા, નમસ્કાર. પછી જ્યારે પૂરા થયા ત્યારે ભગવાનને કહ્યું, ભગવાન આજે તો મને એવો થાક લાગ્યો છે કે આટલા બધા યુદ્ધો કર્યા છતાં થાક નહીં લાગે જેટલો આજે લાગે. કે ભગવાન કહે નેમિનાથ કે આજે તમારો થાક ઉતરી ગયો છે. તો કેવી રીતે ભગવાન? તમે 7મી નરક સુધીનું આયુષ્ય બાંધેલું, 4 નરકો તૂટી ગઈ, 3 નરક સુધી આવી ગયા છો, તો બહુ સારું, તો ફરી બાંધો, તાઈ તૂટી જાય મારી. ભગવાન કે નહીં બને. એ વાત ગઈ, એ ભાવ હવે આવે નહીં. હવે તો તમારે નરકો તોડવા માટે વંદન કરે, એ ભાવ નહીં આવે.
તો કે આ મારી સાથે આ વીરા સાલવીએ પણ 18,000 ને વાંધ્યા, એને શું ફળ મળ્યું? તો કે એને કસરત થઈ. એને શા માટે નમસ્કાર કર્યા? હું રાજાનો સેવક અને હું સાથે જો નમું નહીં તો બીજા લોકો શું કહેશે? લોકોને દેખાડવા માટે ભાવ વગરની એને ક્રિયા કરી છે, એટલે એને કાંઈ ફળ નથી, બસ કસરત થઈ. એમ ભાવ ક્રિયામાં કેટલું અંતર છે. આપણે રૂઢિગત ક્રિયાઓ કર્યા કરીએ, આપણા બાપ દાદા કરતા આપણે કરવું, પણ શા માટે એમ કરવાથી મારા વિષય કસાય કેમ ઘટતા નથી, કે કોઈ ભાવ મને કેમ નથી આવતા? કેમ કે સત્સંગ વિના એ ક્રિયાનું મહાત્મ્ય જીવને સમજાતું નથી, તો ભાવ ક્યાંથી આવે? વળી કે છે બોધામૃત ભાગ 2માં 68 પાન ઉપર, સુખ દુઃખ બધું સહન કર્યું, પણ જેને માટે બધું કરવાનું હતું તેને જ ભૂલી ગયો. આત્માની ઓળખાણ કરવા, આત્માની શુદ્ધિ કરવા, રાગદેશ ઘટાડવા, મોક્ષ કયો નિશુદ્ધતા, એના માટે આ બધા સાધનો છે. રાગદેશ ઘટ્યાય નહીં, વિષય કથા હટ્યાય નહીં, એ તો કોરોનો કોરો રહ્યો અને માન્યું કે મેં તો જપ તપ બહુ કર્યા. જેમ કરોડોની લેમેલ કરે અને માર્ચ કે દિવાળીમાં જોઈએ તો મુદ્દલી ગુલ, નફો તો રહ્યો, આ તો આપણા મૂડીએ જતી રહી, શું થયું? એમ નફા માટે કરીએ છીએ કે નુકસાન માટે થોડું કરે, તો એ જોવું તો જોઈએ કે 12 મહિના કે 2 વર્ષથી કે 10 વર્ષથી આપણે અહીં આવીએ, આપણા વિષય કસાય કેમ નથી ઘટતા, કંઈ ફેરફાર કેમ નથી થતો, અંતરથી છોડવાની ભાવના કેમ નથી આવતી? એમ વિચાર કરે તો એને ખ્યાલ આવે. નહીં તો પછી એ જેમ વ્યવહારમાં આપણે જોઈએ છે, સંપ્રદાયમાં રૂઢિગત બધી ક્રિયાઓ થાય તો એમાં આપણી આ ક્રિયા થઈ. એને વિચારીને અંતરમાં એનું પરિણામ આવવું જોઈએ. એટલે આસનને જોયું તો આસન લગાવતા શીખ્યો, પણ આત્માને ભૂલીને કર્યું, પુણ્ય માટે કર્યું. પુણ્ય મળે, પુણ્યનું ફળ તો દેવલોક છે કે મોક્ષ નથી. તેથી ભૂલો પડ્યો. જિજ્ઞાસા હોય અને જ્ઞાની મળે તો સવણું થાય, નહીં તો અવળું જ થાય. એવો એક તાંબલી તાપસનું દ્રષ્ટાંત આવે. એ તાપસ એક શેઠ હતો, તાંબલી નામનો. તામ્રલિપ્તિ નગરીમાં રહેતો હતો. એક દિવસ તેને પોતાના પુત્રને બધો ઘરપાર સોંપી વૈરાગ્ય આવવાથી તાપસી દીક્ષા લીધી. હવે એ શું કરે? રોજે આહાર પાણી લાવે, એને પછી તો એ દીક્ષા લઈ તાપસી સંન્યાસી બની નદી કિનારે રહેવા લાગ્યો. ભોજન લાવે, અઠ્ઠમ કરે, 2 ઉપવાસ કરે ને એક દિવસ જમે. જમવામાં પણ એ વોરી લાવે, જે ભોજન મળે તેને 21 વાર પાણીથી ધોવે, નદીના પાણીથી. આપણને તો નદીનું પાણી લેવા ના પાડી ગાળ્યા વગર, કે વિચારા કેટલા કોસન કે જીવ મરાય, નદીઓને બીચ શિર ધોવાય. એ મેલ આપણો જ્યાં સુધી માઇલો બન જાય ત્યાં સુધી એ પાણીના જીવો મરી જાય, જળકાય. હવે એમાં એને 21 વાર તે ભોજન ધોવે ને પછી ખાય. આવું કેટલા વર્ષ સુધી કર્યું? 60,000 વર્ષ સુધી તપ કર્યું. જો જ્ઞાનીની આજ્ઞાએ કર્યું હોત તો એનો મોક્ષ થઈ ગયો ક્યાર નહીં. પણ સ્વચ્છંદે મતિ કલ્પનાએ આવા તપો કર્યા એટલે ફળ શું મળ્યું? એક ખાલી ઈશાન ઇન્દ્ર બન્યો બીજા દેવલોકો. આટલા હજારો 60,000 વર્ષ તપ કર્યા પછી. એમ જ્ઞાનપૂર્વક જો તપ કરે તો મોક્ષ આપે, થોડુંક પણ તપ કરે તોય મોક્ષ મળી જાય આજ્ઞાથી. પણ આ તો દયાની જ્યાં જળકાય જીવોની હિંસા છે, માત્ર એને એટલો કાય ક્લેશ બેઠ્યો, એનું નજીવું એને ફળ મળ્યું, મોક્ષ ન મળ્યો. એટલે આજ્ઞા સહિત આત્માર્થે કરવાથી જીવનું કલ્યાણ થાય છે. આ પ્રમાણે યમ નિયમ સંયમ આ પકીઓ પુનિ ત્યાગ બિરાગ અથાગ લયો, વનવાસે લયો, મુખ મૌને રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાવી દો. ફરી એવા કેટલા સાધન કર્યા હવે બીજી ગાથામાં જણાવે છે.